હોય તો રોતા મળે, જ્ઞાન હોય તો રડતા મળે, ઈડું પડે ત્યારે ભેળો રહે, તારા જેવો દોસ્ત મને બીજે ક્યાં મળે, તારા જેવો દોસ્ત મને બીજે ક્યાં મળે. મનની આ વાતો એ તો જલ્દીથી આ પડે, દુખડા પડે ત્યારે મનડા મુજાય છે, મનની આ વાતો એ તો જલ્દીથી આ પડે. ઢાલ બની એ તો યાદ ઉભો રહે, ઢાલ બની એ તો યાદ ઉભો રહે, તારા જેવો દોસ્ત મને બીજો ક્યાં મળે, તારા જેવો દોસ્ત મને બીજો ક્યાં મળે. આ 3 વર્ષના દુકાળ અને ખેતરમાં નાખી એટલું નીકળતું નથી. આ ઢોર ઢાખરની નીણું અને આપણે ખાવાના દાણાય નથી. આ વરસ કેમ કાપશું? તમારી વાત હાચી છે. આપણી દીકરી તેજલનું અપણ કર્યું ને એને 2.5 વર્ષ થવા આવ્યા. આમ આખી નજર કરીને તો દુકાળના આગમાં માણાનું જીવતર ઓમાતું હોય ને એવું દેખાય છે. હવે તો આ ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની રહી કે આ વારે વરસાદ સારો આવે, પણ એવું કાંઈ દેખાતું નથી. હવે તો એમ લાગે છે કે આપણા નિહાહા અને આપણું દુઃખ ભગવાન સાંભળતોય નહીં હોય. દેવરાજભાઈ, એ દેવરાજભાઈ, આપણા વેવાઈનો અવાજ છે. હા, મને એવું જ લાગે છે. અરે આવો આવો વેવાઈ આવો. કેમ છો? મજામાં? આવો આવો. લો વેવાઈ, ટેકે હરખા બેહો. એને ટેકો આપજો. હું છે જીવરાજભાઈ, ઘરમાં બધા મજામાં ને? બહુ સારું છે ભાઈ. તમે બધા? અમે મજામાં. અને અરવિંદભાઈ, આપણે તો બહુ લાંબા ટાણે મળ્યા, કેમ? હા હો. તમે કઈક વહેલા હમાસા દઈ અને વાવડ દીધા હોત ને તો કઈક મહેમાન ગતિની સગવડ કરત. કાંઈ વાંધો નહીં દેવરાજભાઈ, આજ નહીં તો કાલ તમને મહિનાથી પછી મોકો તો દેવાનો જ છે. અરે ભલામણા, એમાં ક્યાં મોટી વાત છે, પણ મને કઈ સમજાણું નહીં. કઈક સમજાય એમ વાત કરો. જો દેવરાજભાઈ, સાચી વાતના ગાડા ભરાય. આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. જો ભાઈ, આપણે દીકરા દીકરાના સંબંધ કરાયેલ 2.5 વર્ષ થવા આવ્યા, અને 2.5 વર્ષમાં મેં તમને 2 વાર કહેવડાવ્યું, પણ 2 વાર તમે વરોનો વાંક કાઢી અને વાતને હવે ટાળી દીધી. પણ ભાઈ, હવે અમારાથી ખમાય એમ નથી.
વાતમાં સાંધો ન રાખો ને તો હારું. હવે આમાં સાંધો ક્યાં રાખવાનો વેવાય? હવે દીકરા રામ અને તેજલના લગ્ન આ વર્ષમાં ગોઠવી નાખવાના છે. અરે તમે તો એમ કહી નાખ્યું કે જાણે અનાજની કોઠીઓ અમારે ભરેલી હોય અને વરા લીલા પાંદડે છું હોય. આ વરસ તો વેવાય નહીં પહોંચાય. પોગી વળવું જોઈએ ભાઈ, પોગી વળવું જોઈએ. અમે 2.5 વર્ષ વાટ જોઈ. હવે તો ગામ ઠેકડી કરે છે અને ગામનાને ખબર છે કે અમે આ લગ્ન સમજવા આવ્યા છીએ. એટલે હવે છે ને અમે આ મારા દીકરાના લગ્ન લીધા વગર અહીંથી નહીં જઈએ. અરે ભાઈ થોડીક અમારી અગવડ તો સમજો. 2.5 વર્ષ તો અમે સમજ્યા. હવે અમારી આબરૂનું શું? એટલે તમારે લગ્ન તો સમજી દીધા જોઈએ. નહીતર અરે નહીતર હું હવે આ સંબંધ તોડી ઉમરા બાર પગ મૂકી દેવું અને તમે અમારી આબરૂ હારે રમો ને એ જીવરાજ નહીં. વેવાય એવું નહીં કરતા. નકર મારે ઝેર પીવાનો વારો આવશે. એ ભાઈ જીવતા ઝેર ન પીવું હોય ને તો લગ્ન સમજી જો. હવે આની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આમ પાઘડી પગમાં મૂકીને અમને શરમાવામાં વેવાય. આ માઈક આંગળીની નિશાની છે. આમ મરદ બનો મરદ. આમ તમારી રોક અકળથી અમારો ઈરાદો બદલી નહીં જાય અને અહીંયા આવ્યા સહી ને તો ખાલી હાથે પાછા નહીં જાય. કાં તો લગ્ન લઈને કાં તમારી દીકરીને આપેલો નાકનો નમૂનો પાછો લઈને જાઓ. તેજલના બાપા, ગોળને બોલાવો ને કરો કંકુના. તમારે કરો લગ્નની તૈયારી. ઠીક છે બેન, હવે મેં રજા લઈ તો હાલો ભાઈ. વેવાય આમ ઓશિંતા આવી અને આવો ઘા મારશે એવું તો મને સપને નહોતું. એને તો જાણે એમ હશે ને કે આપણે અનાજના કોઠાર ભર્યા હશે અને પૈસા તો પટારાને તળિયા ભર્યા હશે. એણે તો આપણી આબરૂનો જરાય વિચાર ન કર્યો. આટલી કસોટી હવે તો હદ થઈ ગઈ છે. હા શું કહું ને તો હવે આ કસોટી મારાથી સહન નથી થતી. આમાંથી આપણે પાર કેમ ઉતરશું એ તો મને ખબર નથી. હવે તો મારો વાલો કંઈક સંકેત આપે તો થાય. સાંભળો છો, હું શું કહું? એક રસ્તો છે. જો તમે રસ્તા પર પગ મૂકી એ દરવાજો ખખડાવી શકો ને તો. એક દીકરીના ઘડિયા લગ્ન હાટું કદાચ મોતના ડેલે જવું પડશે ને તો હું દાંત કાઢતો કાઢતો જઈશ. બોલને ઈ કયો ડેલો છે જેને ખોલતા આપણી દીકરીના ભાગ ખુલી જાય અને મારું આખી જિંદગીનું મેણું ભાંગી જાય. ઈ દરવાજો છે તમારા ભેરું વનરાજભાઈ. દરવાજો તો તે એવો બનાવ્યો કે જેના તાળા વિશ્વાસથી બનેલા છે. બે ભેરોની ખુદદારીની સીમારેખા ઓળંગું કઈ રીતે બોલ. એની પાસે જઈ અને પૈસા હારું હાથ ફેલાવું ને તો અમારી મિત્રતાને લાંછન લાગે. કાલ માંડવે જાન આવીને ઊભી રહે
અને વનરાજભાઈની હાજરીમાં આપણી આબરૂના ધજાગરા થાહે. અને તઈ વનરાજભાઈને કેવું લાસન લાગશે? તઈ તમારા ભેરુનો અગ્નિરૂપી બોલનો વરસાદ તમે સહન નહીં કરી શકો. હા, એ વાતે હાચી છે. માટે જ કહું છું, જાવ હા કે નાનો કોઈ વિચાર કર્યા વગર. ઈ હા પાડે કે ના પાડે, પણ આ વાત તો તમારા બે ભેરુની વચ્ચે જ રહે ને. તારી વાત તો હાચી છે, પણ અને પણ હું આ હેઠા જોયા જેવું થાય ને આખું ગામ આપણે હામું જોહે. જાવશું તેજલની માં. હવે તો કાળિયો ઠાકર કરે ને એ હાસુ. વનરાજ, એ વનરાજ! અરે આ તો મારા મિત્ર દેવરાજભાઈ નો અવાજ લાગે છે. હા હા, દેવરાજભાઈ જ લાગે છે. પણ આટલી મોડી રાતે? એટલે આવો દેવરાજભાઈ. કેમ મોડી રાત્રે? કઈ નહીં, આવો આવો. લ્યો દેવરાજભાઈ પાણી. દેવરાજભાઈ, હા. ગુમસુમ બેઠેલો મારો મિત્ર આજે કઈક મુશ્કેલીમાં હોય એવું મને લાગે છે. આવી અડધી રાત્રે અને મારા ભેરું અને આવી હાલતમાં મારા ઘરે ના હોય. બોલો દેવરાજભાઈ, શું કામ હતું અને શેની મૂંઝવણમાં છો? વનરાજ, એ તો બસ ખાલી. બસ દેવરાજભાઈ બસ. તમે કદાચ મારા માયલાની હારે તમે રમત રમી શકો, બાકી આ તમારા નાનપણના ભેરું વનરાજ હારે નહીં. દેવરાજભાઈ, આજે તમારા મન ઉપર અને હૃદય ઉપર જે ભાર છે ને એ આજે હળવો કરી નાખો. બસ દેવરાજભાઈ બસ. આજે તમારા મનની વાત ન કરો ને તો આ તમારા ભેરું ના સમજે. વેવાય આવ્યા હતા દીકરી તેજલના લગ્ન સમજવા. હા તો તને ખબર તો છે ઓલા, 3 વર્ષથી દુકાળ પડે છે. લગ્નની વાત તો એક બાજુ, ખાવાના ફાફા છે. તો તમે વેવાઈને શું કીધું? મેં તો કાંઈ નથી કીધું, પણ વેવાઈનું કીધેલું બધું માથે ચડાવવું પડ્યું છે. હા, વેવાઈની હઠ. કદાચ મારે ઝેર પીવાનો વારો આવશે. અરે ગાંડા ભાઈ, એ ઝેર પીવે તમારા દુશ્મન. બોલો હું વાતની મૂંઝવણ છે? ભાઈ બના,
તારી આગળ વાત કરતા મારી જીભ નથી ઉપડતી, પણ હું પૈસા અરે દેવરાજભાઈ કેટલા જોઈએ છે બોલો? ભાઈ 50,000ની જરૂર છે. બોલો દેવરાજભાઈ, આના સિવાય બીજું કઈ? બસ ભાઈ, બીજું કાંઈ નહીં. બીજું તો મને મારો મિત્ર વનરાજ જોઈએ. ભાઈ દેવરાજભાઈ, લ્યો દેવરાજભાઈ, અને હજી જરૂર હોય ને તો મને કહેજો. એવો વનરાજભાઈ, હવે કહેવાનું તો બીજું કાંઈ નથી, પણ આ પૈસા હું તને પાછા ન આપું ને ત્યાં લગી હું મરીશ નહીં. આ મારી મિત્રતાના હમ છે. એવું ના બોલો દેવરાજભાઈ, એવું ના બોલો દેવરાજભાઈ. પૂરી આમથી દીકરીના લગ્ન કરો, અને હજી કાંઈ જરૂર પડે ને તો વનરાજ બેઠો છે. બે શરીર પણ યાતમ ભેરોનો બે શરીર પણ યાતમ ભેરોનો ભાવ મુખનો જોઈ સમજે અને ભાવ મુખનો જોઈ સમજે અને જુઓ છે વિધિ નારે લે બે શરીર પણ યાતમ ભેરોનો બે શરીર પણ યાતમ ભેરોનો રૂપિયા આપી દીધા, હવે હું કામ રોવો છો? ઈ નાનો માણસ છે, કદાચ પૈસા પાછા ન આપીએ કે એટલે નાનપણથી હારે રમીને મોટા થયા અને સુખ દુઃખમાં હારે રહ્યા. અને જો મને વાગે ને તો દરદ એને થતું, અને જો એને વાગે ને તો મને થતું. એવા લંગોટિયા મારા દોસ્તારને હું સમજી ન શક્યો. કોઈ દી એને મારી પાસે પાવલી નથી મારી, અને આજે એને મારી પાસે રૂપિયા માંગવા પડ્યું. એ માંગતા માંગતા કેટલું હચકાણા, છતાં એને મિત્રતાની મર્યાદાને તૂટવા ના દીધી. અરે ધિક્કાર છે મારા જેવું ફેરવું ઉપર કે આજે દેવરાજભાઈને મારી પાસે રૂપિયા માંગવા પડ્યું. હું દેવરાજભાઈને મિત્રતાને લાયક ના કહેવો, ક્યારેય ના કહેવો. બસ રોવાનું બંધ કરો, બંધ. કારણ કે મિત્રતાની ઓળ હજી પૂરી નથી થઈ. દેવરાજભાઈની દીકરી એ આપણી દીકરી, કન્યાદાનમાં આપણે નહીં ઊભું રહેવું પડે. આવા સિવાય દીકરીના કરિયાવરમાં અને મહેમાનને આવકારવામાં જો થોડી ઉણપ રાખું ને તો મારીને દેવરાજભાઈની ભાઈબંધી લાગે. તો પછી થઈ જાવ તૈયાર હાસી ભાઈબંધીનો ભાર ઉપાડવા.
અવન સાહેબ કોનું કામ છે? અવન સાહેબ, આ દાદા પડે પણ તમારા નામનું રટણ કરતા હતા. દાદા, એ દાદા, આમ જોવો તો ખરા, કોણ આવ્યું છે? એ દાદા, આ તમારો દીકરો આવ્યો હોય ને એવું લાગે છે. અરે સાહેબ, તમે પણ આવી ગયો દીકરા? હા બાપા, હવે તમે ચિંતા ના કરતા, હું આવી ગયો છું. ચિંતા તો થાય છે દીકરા. એક જવાન દીકરો સરહદ ઉપર હોય અને એ જાનના જોખમ, એક બાપને તો ચિંતા થાય જ ને. હું બાપ કહું કે દેશ કહું, તો મારે સેવા તો મારે બંનેની સરખી જ કરવાની છે, અને એ પણ નિસ્વાર્થ ભાવે. હવે આ શરીરમાંથી જીવ ક્યારે નીકળી જાય ને એની ખબર નથી દીકરા. મેં તો મારા મોતને દરવાજે ઊભું રાખ્યું છે. ખાલી તારી જ વાટ હતી. બસ એકવાર તને મળી લો, પછી મોતને કહું કે હવે તું મને રાજી ખુશીથી લઈ જા. તમારા બાપ દીકરાનું મિલન જોઈને આજે મને એવું લાગે છે, અત્યાર સુધી મેં 12 ગામથી આવીને જે દાદાની ટ્રીટમેન્ટ કરીને એ આજે મને સાર્થક થઈ દેખાય છે. ઠીક ભાઈ, હવે હું રજા લઉં છું. તમે દાદાનું ધ્યાન રાખજો, અને એવું લાગે તો ફરી પાછો હું કાલે આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મરણ પથારીએ સૂતેલા દાદા પોતાનો એકનો એક દીકરો મળવા આવશે એવા એના વિશ્વાસને હું ઠુકરાવી ન શકું. મેં જોયું છેલ્લા સમયમાં પોતાના દીકરાને જોવા માટે તરસતા વડીલ દાદાએ જ્યારે મારો હાથ એનો દીકરો સમજીને પકડી રાખીને છેલ્લો શ્વાસ લઈને દુનિયાને અલવિદા કહેતા એક બાપ સમાન વડીલને છોડીને જતા રહેવાની મારી હિંમત ન ચાલી. બાપુજી, એ બાપુજી, હાય, કેમ છે હવે દાદાને? ભાઈ, હવે દાદા દુનિયામાં નથી ગયા. હે? અરે અરે ભગવાન, આ શું થઈ ગયું? દાદા માંદા પડ્યા ને, યદુની એને દીકરાને જોવાની લાલસા હતી, એ ઈચ્છા એની પૂરી ન થઈ. ભાઈ, દાદાનું મૃત્યુ થઈ ગયું છે. હવે દાદાની અંતિમ વિધિની તૈયારી કરો. હા સાહેબ. અરે ભાઈ, હા સાહેબ, પણ તમે ક્યાં જાઓ છો? હું આ ગામમાં અજાણ્યો છું અને એક ભાઈનું ઘર ગોતતો ગોતતો હું આવ્યો છું. એવામાં દાદાની મુલાકાત થઈ અને હવે મને બતાવશું એ ભાઈનું ઘર. હા હા સાહેબ, બોલો ને, કોનું ઘર ગોતો છો? ભીમસિંહ ચૌહાણ. અરે સાહેબ, હું મજાક કરો છો? કેમ ભાઈ, હું મજાક નથી કરતો. અરે ભાઈ, આજે દાદા વૈયા ગયા છે ને, ઈ છે ખુદ ભીમસિંહ ચૌહાણ. શું? હા ભાઈ, છેલ્લા અઠવાડિયાથી દાદાએ હટ પકડી હતી કે મારો દીકરો આવશે મને ગંગાજળ પાવા, અને બિચારા દાદા આખી રાત તમારી હારે વાતો કરતા રહ્યા પોતાનો દીકરો સમજીને. સાચું કહું ને ભાઈ, જ્યારે દાદાએ મારો હાથ પકડ્યો ને ત્યારે મારામાં એટલી હિંમત નહોતી કે હું એને કહી શકું કે હું એનો દીકરો નથી, પણ દાદાની લાગણીની ગંગામાં જાણે હું વહેતો જ રહ્યો. પણ તમે એની દીકરાની જગ્યાએ આવ્યા કેમ? કે એનો દીકરો છે ક્યાં અત્યારે? ભાઈ, હું એના સમાચાર દેવા માટે જ આવ્યો હતો.
હા ભાઈ, પણ એના હમાસા 2 દિવસ પહેલા જ તે જમ્મુ કાશ્મીરમાં દાદાનો દીકરો શહીદ થઈ ગયો છે. હે ભગવાન, આ હું થઈ ગયો? પણ મને ખબર જ નહોતી કે આખી રાત જેનો હાથ પકડી અને વાતો કરતો રહ્યો ને એ બીજું કોઈ નહીં, એ આ ભીમસિંહ ચૌહાણ જ હતા. હા સાહેબ, દાદાની છેલ્લી ઈચ્છાએ જ તમારા હાથનું પાણી પીવાનું લખ્યું છે.